શેર બજારમાં અનેક સેક્ટરમાં વેચવાલી જોવા મળી 350 પોઈન્ટના ધડાકા સાથે સેન્સેક્સ 72,747 પર ટ્રેડ થઈ રહ્યો છે। 113 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી 22,032 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે। નબળા ગ્લોબલ સંકેતો વચ્ચે શેરબજારમાં વેચવાલી જોવા મળી। સવારે ભારે વેચવાલી બાદ ફરી ખરીદદારોએ પોઝિશન લેતા માર્કેટમાં સુધારો આવ્યો છે। માર્કેટ એક્સપર્ટ ધવલ શાહ આપણી સાથે જોડાયેલા છે। ધવલભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। માર્કેટ અત્યારે નીચું ગયું છે, સેન્સેક્સ અને નિફ્ટીમાં અત્યારે શેર માર્કેટમાં અત્યારે વેચવાલી જોવા મળી રહી છે। સૌથી પહેલા રોકાણકારોને આપ શું સલાહ આપશો? ગુડ આફ્ટરનૂન। છેલ્લા કેટલાય દિવસથી ખાસ કરીને માર્ચ માર્કેટમાં એક ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। વોલેટિલિટી ખાસી વધી ગઈ છે। છેલ્લા 6 થી 12 મહિનામાં નવા જે રોકાણકારો કે જેમને માર્કેટ વિશેની સમજ જ નથી એવા રોકાણકારોએ ગમે તે ભાવે મિડ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કર્યું છે, જેના પરિણામે સ્માર્ટ ઇન્વેસ્ટરો, સ્માર્ટ એચએનઆઈ અને સંસ્થાકીય રોકાણકારો જે સ્માર્ટ છે એમની ઉપરના મથાળી વેચવાલીનું પ્રેશર જોવા મળી રહ્યું છે। રોકાણકારોને આપ શું સલાહ આપશો કે કયા શેર્સ અત્યારે જયારે માર્કેટ નીચું છે ત્યારે લોંગ ટર્મ માટે અને શોર્ટ ટર્મ માટે કયા શેર્સ પર અત્યારે લોકો ખરીદી કરી શકે છે? રોકાણકારોએ બિલકુલ એકદમ ડિસિપ્લિન એપ્રોચ અને એકદમ સંયમિત અભિગમ સાથે રોકાણ ચાલુ રાખવું જોઈએ। માર્કેટમાં વોલેટિલિટી વધવાની, જેમ જેમ ઇલેક્શન નજીક આવશે તેમ તેમ પણ વોલેટિલિટી વધશે। આખા વર્ષ દરમિયાન પણ વોલેટિલિટી વધશે। સારા બ્લુચીપ શેરોમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન થકી રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ। દરેક ઘટાડે અથવા તો દરેક વધારે એવી રીતે એક સામટું રોકાણ ન કરતા ફેસ બાય ફેસ સ્ટેગર્ડ મેનરમાં રોકાણ કરવું જોઈએ। એવા કયા કારણો છે કે જેનાથી માર્કેટની અત્યારે આ સ્થિતિ છે, આટલું બધું વેચવાલી માર્કેટમાં જોવા મળી રહી છે? બે ત્રણ કારણ છે। તો એસબીઆઈ ઇલેક્ટ્રોલ જે બોન્ડ્સની નામની જાહેરાતો થઈ એના પરિણામે સરકારે ગઈકાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો, જેને કારણે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ખાસ કરીને દબાણ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત મિડ અને સ્મોલ કેપ શેરોમાં વેલ્યુએશન ઘણા જ મોંઘા દેખાઈ રહ્યા હતા છેલ્લા કેટલાય ટાઈમથી, અને એના પરિણામે પણ સ્માર્ટ ઇન્વેસ્ટરો ઉપરના મથાળે નફો બુક કરી રહ્યા છે। આ આખું અઠવાડિયું શેર માર્કેટ આપણે જોવા જઈએ તો સત્વરે નીચું રહ્યું છે, વેચવાલી જોવા મળી, ઘટાડો થયેલો છે આખા અઠવાડિયામાં મોટા ભાગે। આપને શું લાગી રહ્યું છે કે નેક્સ્ટ વીક આવતા અઠવાડિયામાં કેવો ટ્રેન્ડ રહેશે? શોર્ટ ટર્મમાં આ જ રીતે રહેશે। માર્કેટ એ મૂડમાં નથી કે નવા હાઈસ બનાવી દે તરત ને તરત તાત્કાલિક ધોરણે। માર્કેટમાં વોલેટિલિટીનું પ્રમાણ વધશે, ઘટશે નહીં, અને એ ઉપરાંત ગ્લોબલ સંકેતો પણ ઇમ્પોર્ટન્ટ રહે છે, ખાસ કરીને યુએસના બજારો કેવા રહે છે, અને જો ત્યાં પણ વોલેટિલિટી વધશે તો ચોક્કસપણે અહીંયા પણ વધઘટ એટલે કે વોલેટિલિટી બહુ મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે। જી